જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશનું પેપર સોલ્યુશન જોઈશું અને સાથે સાથે થોડું અંગ્રેજી ગ્રામર પણ શીખીશું. તો ચાલો જોઈએ. સૌપ્રથમ આ ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જોઈએ. પ્રથમ પરીક્ષાનું પેપર 2024-25. અહીંયા પ્રશ્ન 1, નીચે આપેલા ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા એક ફકરો આપેલો છે અને ફકરા ઉપરથી 3 પ્રશ્નો આપેલા છે. તો હવે ફકરા ઉપરથી પ્રશ્નો લખવા એ ખાસ સમજજો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, હુ વેર ગુડ ફ્રેન્ડ્સ. તો તમે અહીંયા જોઈ શકો છો કે હુ વેર ગુડ ફ્રેન્ડ, હુનો ઉપયોગ એ વ્યક્તિ જાણવા માટે થાય. તો પ્રથમ પ્રશ્નનો જવાબ આવશે અહીંયા જો કનક એન્ડ ખુશી એન્ડ કનક વેર ગુડ ફ્રેન્ડ્સ. બીજો પ્રશ્ન છે, વેન ડીડ ખુશી એન્ડ કનક રેસ ઇચ અધર. તો અહીંયા જુઓ, રિટર્ન હોમ એન્ડ રેસ ઇચ અધર. કનક એન્ડ ખુશી રિટર્ન હોમ એન્ડ રેસ્ડ ઇચ અધર. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ પ્લે. વોટ એટલે શું? તો અહીંયા આપેલું છે, દે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઈક ખોખો, કબડ્ડી અને હોપસ્કોચ. તો જોઈશું આ રીતે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો ખાસ પૂરો જોજો. પાછળ ગ્રામર વિશે થોડું આપેલું છે એ ખાસ સમજજો, જેથી દરેક ધોરણના વિદ્યાર્થીઓને કે 6, 7 અને 8 આ તમામ ધોરણના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. પ્રશ્ન 2, જે 4 માર્ક્સની અંદર પૂછાય છે, લખેલું નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે અલગ પડતા શબ્દો ઉપર સર્કલ બનાવો, એટલે કે ગોળ વર્તુળ કરો. અહીંયા 1, ચોક, ડસ્ટર, બ્લેકબોર્ડ અને સ્કૂટર. હવે ચોક, ડસ્ટર અને બ્લેકબોર્ડ એ સ્કૂલ માટે વપરાતા છે અને સ્કૂટર એમાંથી અલગ પડે છે. બીજું છે, લાયન, લેમન, રેબિટ, હોર્સ. લાયન, લેમન, રેબિટ અને હોર્સ. લાયન એ પ્રાણીનું નામ છે, રેબિટ પ્રાણી, હોર્સ એટલે ઘોડો એ પણ પ્રાણી. અહીંયા લેમન એટલે લીંબુ થાય, જે અલગ પડે છે. બાકી બે આપેલા વિદ્યાર્થીઓએ જાતે સોલ્વ કરવા. પ્રશ્ન 3, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે સર્વનામનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે, ગીતા ઇઝ અ ટીચર, સી ઇઝ અ ટીચર. હવે સર્વનામ એટલે કે નામના બદલે વપરાતો શબ્દ. તો અહીંયા જો પ્રથમ, રાહુલ હેઝ અ પેન. હવે રાહુલ હેઝ અ પેન, તો રાહુલ એ છોકરાનું નામ છે, છોકરા માટે હંમેશા હી વપરાય. હી હેઝ અ બોલ પેન. એક વચનમાં જ આર્ટિકલ આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા બીજું, મીનાક્ષી ઇઝ અ હાઉસવાઇફ. હવે મીનાક્ષી છોકરીનું નામ છે અને છોકરી માટે સી વપરાય, તો સી ઇઝ અ હાઉસવાઇફ. બાકી આપેલા 3 વિદ્યાર્થીઓ જાતે સોલ્વ કરવા, જેથી પરીક્ષાની અંદર તમે સમજી અને વિચારીને લખી શકો. પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રના આધારે 5 વાક્યો બનાવો. અહીંયા તમને એક બગીચાનું ચિત્ર આપ્યું છે. બગીચો અથવા પાર્ક પણ તમે લખી શકો. આપણે બગીચો લખીશું તો બગીચાનું ચિત્ર આપેલું. સર્વપ્રથમ શેનું ચિત્ર આપ્યું? તો મોસ્ટ આઈએમપી કોઈ પણ ચિત્ર આપેલું હોય તો એને ધીસ ઇઝ પિક્ચર ઓફ ગાર્ડન. આ ગાર્ડનની જગ્યાએ સ્કૂલનું ચિત્ર પણ હોઈ શકે, કોઈ પાર્કનું ચિત્ર પણ હોઈ શકે, કોઈ ક્લાસરૂમનું ચિત્ર પણ હોઈ શકે. તો આ રીતે એના ઉપરથી 5 વાક્યો બનાવવાના. પ્રશ્ન 5, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્યમાં લીટી દોરેલ શબ્દના સ્થાને અન્ય શબ્દ મૂકી શબ્દોનો ઉપયોગ કરી ફરી વાક્ય લખો.
અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે કે ધીસ ઇઝ અ રોઝ ઇટ ઇઝ અ રેડ, એની સાથે અને એનું વાક્ય બનાવ્યું છે શબ્દોનો ઉપયોગ કરી કે ધીસ ઇઝ લેમન ઇટ ઇઝ અ યલો. એ જ રીતે અહીંયા એક વાક્ય આપ્યું છે કે અલીના ઇઝ ગર્લ સી ઇઝ માય સિસ્ટર. તો તમે અલીનાની જાતે અહીંયા લખો કે અલીના ઇઝ ગર્લની જગ્યાએ તમે અ નર્સ લખી શકો છો. એની સાથે સી ઇઝ માય સિસ્ટર, તો સી ઇઝ સિસ્ટરની જગ્યાએ તમે મધર અથવા કઝન લખી શકો છો. તો આપણે લખીશું માય સી ઇઝ માય કઝન. આ રીતે તમે બાકી જે 3 વાક્ય રહ્યા એ વિદ્યાર્થીઓએ જાતે બનાવી અને પ્રેક્ટિસ કરવી. અહીંયા જો કૌંસમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરી શ્વાન પૂર્ણ કરો. પ્રથમ બર્ડ 1 બર્ડ છે ખાલી જગ્યા, એમાં બર્ડ્સ 2 છે હેલો ફ્રેન્ડ વોટ આર યુ લુકિંગ ફોર. તો પહેલાંમાં શું આવશે? હેલો ફ્રેન્ડ. શું આવશે? હેલો ફ્રેન્ડ. અહીંયા પાછું બર્ડ પ્રશ્ન પૂછે છે કે હેલો ફ્રેન્ડ વોટ આર યુ લુકિંગ ફોર, કે નમસ્તે મિત્ર શું જોઈ રહે છે? તો એ જવાબ આવે છે કે અ ન્યૂ હાઉસ. હાઉસ. બર્ડ 2 છે વાય કે આઈ લોસ્ટ માય ઓલ્ડ હોમ. ત્રીજામાં આવશે આઈ લોસ્ટ માય ઓલ્ડ હોમ. I lost my old home. પ્રશ્ન 7 નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. 1 ડૉક્ટર. ડૉક્ટર એવું કોઈ પણ વાક્ય લખી દેવાનું કે રાજેશભાઈ ઇઝ અ ડૉક્ટર. તો તમે જાતે બીજા વાક્યો બનાવી શકો છો કે ધીસ કેટ, તો ધીસ ઇઝ અ બ્લેક કેટ. આ રીતે આપેલા 4 વાક્યો દરેક વિદ્યાર્થીએ જાતે બનાવવા. પ્રશ્ન 8 કે નીચે આપેલા ચિત્રના આધારે આપેલા શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો બનાવો. આ 5 થી મોડી અને ધોરણ 8 સુધી આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. તો અહીંયા આપેલો છે ચિત્રનું ક્લાસરૂમ, સ્ટુડન્ટ, ટીચર, બ્લેકબોર્ડ ને વર્ડ. તો અહીંયા પહેલું જ કે શેનું ચિત્ર છે કે ધીસ ઇઝ પિક્ચર ઓફ ક્લાસરૂમ. અહીંયા લખ્યું છે ધ સ્ટુડન્ટ આર સિટિંગ ઓન ધ ડેસ્ક એન્ડ ચેર, કે ટેબલ અને ખુરશી ઉપર વિદ્યાર્થી બેઠા. ડેસ્ક એન્ડ ચેરની જગ્યાએ તમે બેન્ચ પણ લખી શકો. આપણે બેન્ચ જ લખવાની, ડેસ્ક એન્ડ ચેર્સ નહીં લખવાનું, બેન્ચ લખવાની. તો અહીંયા આપણે થોડું ગ્રામર વિશે ભણીશું. WH ક્વેશ્ચન જોઈએ. હુ એટલે વ્યક્તિ જાણવા માટે વપરાય. વેર એટલે સ્થળ જાણવા માટે. હુનો મતલબ થાય કોણ. હુ એટલે કોણ જે વ્યક્તિ જાણવા માટે વપરાય. અને વેર એટલે ક્યાં, જે સ્થળ દર્શાવે છે, જ્યાં સ્થળ જાણવા માટે વપરાય. એનાથી વિશેષ વેન એટલે ક્યારે, જે સમય જાણવા માટે વપરાય. અને મોસ્ટ આઈએમપી કહીએ તો અહીંયા 2 પ્રશ્ન ખાસ પૂછાતા હોય. 1
હાઉ મેની, હાઉ મેની એનો મતલબ થાય કેટલા. જે સંખ્યાત્મક માહિતી જાણવા માટે વપરાય છે. અને બીજું હાઉ મચ, હાઉ મચ જથ્થો જાણવા માટે. અહીંયા તમને હાઉ મેની પરથી કોઈ એવો પ્રશ્ન પૂછાય કે હાઉ મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર, તો એનો જવાબ આપણે લખી શકીએ કે 5 ટ્રી ઇન ધ પિક્ચર. અહીંયા પ્રશ્ન પૂછી શકે કે હાઉ મચ, તો કે હાઉ મચ વોટર ઇન ધ પોટ, તો એને આપણે પ્રશ્ન પૂછીએ 2 લીટર્સ, 5 લીટર્સ, 5 લીટર્સ વોટર ઇન ધ પોટ. અને ધોરણ 5 માટે અને 4 માટે ખાસ કરી અને એકવચન ને બહુવચન આધારિત ખાલી જગ્યાઓ પૂછાઈ શકે. ધોરણ 6 થી 8માં ફકરા ઉપરથી પ્રશ્નો જે અગાઉ મેં કીધા એ રીતે, અને તમે એ જ રીતે પ્રેક્ટિસ કરશો તો તમારા માટે આ પેપર અને આ પ્રશ્નપત્ર ખૂબ જ ઉપયોગી બનશે. અહીંયા ધોરણ 4 માટે આ રીતે પણ પ્રશ્ન પૂછાય, ધીસ ઇઝ અ પેન, તો એનું બહુવચન કરો તો ધીસનું બહુવચન થાય ધીસ આર પેન્સ. આ રીતેના પ્રશ્નો પૂછાતા હોય છે.